अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। विद्यार्थी मित्रों, હું લુકમાન ગલિયાની આપ સૌની સમક્ષ વિજ્ઞાન વિષય સાથે ઉપસ્થિત થયો છું। વિજ્ઞાન વિષયના અંદર આપણે પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓ વિશે ચર્ચા કરી રહ્યા છે। આ પ્રકરણના અંદર અગાઉ આપણે જુદા જુદા પ્રકારના પરમાણુઓ વિશે ચર્ચા કરી હતી। પરમાણુઓ કોને કહેવાય તેના વિશે ચર્ચા કરી હતી। ત્યારબાદ તમે અતાઉલ્લા શબ્દ સાથે ચર્ચા કરી ચૂક્યા આ પ્રકરણમાં। હવે આજે ફરી આપણે મળ્યા છીએ એ જ પ્રકરણ સાથે અને આપણે પ્રકરણને આગળ વધારીશું અને આપણો આજનો મુદ્દો છે આયન એટલે શું? આયન કોને કહેવાય? તો મિત્રો, આપણે જાણીએ છીએ કે પરમાણુના અંદર આપણે ધન વીજભારિત અને ઋણ વીજભારિત અપરમાણુય કણો આવેલા છે। પરમાણુમાં ધન વીજભારિત અપરમાણુય કણ તરીકે પ્રોટોન અને ઋણ વીજભારિત અપરમાણુય કણ તરીકે ઇલેક્ટ્રોન આવેલા છે। મિત્રો, આ કણોના કારણે જ પરમાણુ અથવા પરમાણુનો સમૂહ પણ વીજભાર ધરાવતો હોય છે। જે પરમાણુ કે પરમાણુ સમૂહમાં પ્રોટોનની સંખ્યા વધી જાય તે પરમાણુ કે પરમાણુ સમૂહ ધન વીજભારિત થાય છે અને જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ તે ઋણ વીજભારિત થાય છે। એટલે મિત્રો, જે પરમાણુઓ એકબીજા સાથે જોડાઈને અથવા તો પરમાણુ સમૂહ એકબીજા સાથે જોડાઈને સંયોજનો બનાવે છે તેના વિશેની ચર્ચા આપણે આગળ કરીશું। પરંતુ એના પહેલા અગત્યની ચર્ચા છે આયન એટલે શું? તો આયન એ વીજભાર ધરાવતો કણ છે। આયન શું છે મિત્રો? આયન એ એક વીજભાર ધરાવતો કણ છે। તે એક જ પરમાણુનો પણ બનેલો હોઈ શકે કે એકથી વધુ પરમાણુનો બનેલો બહુપરમાણુય આયન પણ હોઈ શકે। ફરીથી પુનરાવર્તન કરું, આયન એ એક વીજભાર ધરાવતો કણ છે। તે એક જ પરમાણુનો પણ બનેલો હોઈ શકે અથવા એકથી વધુ પરમાણુનો બનેલો બહુપરમાણુય આયન પણ હોઈ શકે। એ વીજભાર ધરાવતો કણ છે એટલે તે ધન વીજભારિત પણ હોઈ શકે કે ઋણ વીજભારિત પણ હોઈ શકે। તો મિત્રો, આવા સરસ મજાના આયન વિશે આપણે ચર્ચા કરીશું કે જેથી આગળ સંયોજનો કઈ રીતે બને છે તેને આપણે સારી રીતે સમજી શકીએ। તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આપણે આપણી આ ચર્ચા આયન એટલે શું ને વિગતવાર ચર્ચીશું। તો મિત્રો, ધાતુ અને અધાતુ સંયોજનો જે છે તે વીજભારિત ઘટકોના બનેલા હોય છે અને તે વીજભારિત ઘટકો જે છે તેને આપણે આયન કહીએ છીએ। તો ધાતુ અને અધાતુ સંયોજનો જે વીજભારિત ઘટકોના બનેલા હોય છે તે વીજભારિત ઘટકોને આયન કહેવામાં આવે। એટલે in short, આયન વીજભાર ધરાવતા હોય છે। મિત્રો, આપણે આગળ ચર્ચા કરી તે મુજબ આ આયન ધન વીજભારિત પણ હોઈ શકે કે ઋણ વીજભારિત પણ હોઈ શકે। તો લખીશું આયન ધન વીજભાર
કે ઋણ વીજભાર ધરાવે. મિત્રો, જ્યારે કોઈ પરમાણુ કે જે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, કોઈ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ ક્યારે હોય કે જ્યારે પણ પરમાણુમાં રહેલા ધન વીજભારિત અપરમાણુય કણો એટલે કે પ્રોટોન અને ઋણ વીજભારિત અપરમાણુય કણો એટલે કે ઇલેક્ટ્રોન, આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય ત્યારે પરમાણુને આપણે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કહીએ છીએ. પરંતુ જો આ પરમાણુ તેમાં રહેલો ઇલેક્ટ્રોન ગુમાવે અથવા તો અન્ય કોઈ પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવે તો એ કિસ્સાના અંદર હવે આ પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ રહેતો નથી. જો તે ઇલેક્ટ્રોન ગુમાવે તો તેમાં રહેલા ધન વીજભારની સંખ્યા ઋણ વીજભાર કરતાં વધી જવાને કારણે તે પરમાણુ ધન વીજભારિત આયનમાં ફેરવાય છે. બરાબર છે મિત્રો? ધારો કે આપણી પાસે કોઈ તત્વનો પરમાણુ છે, તે તત્વના પરમાણુ કેન્દ્રમાં ધારો કે 2 પ્રોટોન અને અહીં 2 ઇલેક્ટ્રોન છે. તો હમણાં સુધી મિત્રો જેટલા ધન વીજભાર છે તેટલો જ ઋણ વીજભાર હોવાને કારણે આ પરમાણુ જે છે તે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. પરંતુ જ્યારે આ પરમાણુ તેનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દે, ધારો કે તેને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો, તે હવે અહીં શું થઈ જશે? તેથી હવે આ પરમાણુના અંદર ધન વીજભારિત કણ 2 છે, ધન વીજભારિત અપરમાણુય કણ 2 છે, જ્યારે ઋણ વીજભારિત અપરમાણુય કણ માત્ર 1 જ છે. અને તેના કારણે આ પરમાણુ હવે શું થઈ જશે? ધન વીજભારિત આયન બની જશે. મિત્રો યાદ રાખજો, પરમાણુ હંમેશા વીજભારની દ્રષ્ટિએ તટસ્થ જ હોય છે. અહીં આ પરમાણુએ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે, તેથી આ પરમાણુ હવે શું બની જશે મિત્રો? ધન વીજભારિત કણ બનશે. એનાથી વિરુદ્ધ જો આ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે અન્ય કોઈ પરમાણુ પાસેથી ઇલેક્ટ્રોન મેળવી લે તો એ કિસ્સાના અંદર આ પરમાણુ એમાં એક ઋણ વીજભારિત કણ વધી જવાને કારણે તે ઋણ આયન બની જશે. તો આ તો ચર્ચા હતી મિત્રો એક જ પરમાણુ ધરાવતો આયન, એક પરમાણુય આયન. તેના માટેનું આપણે એક ઉદાહરણ લઈ લઈએ. એક સંયોજનનું આપણે ઉદાહરણ લઈશું. તો મિત્રો આપણે ઉદાહરણ તરીકે NaCl સંયોજન લઈએ. NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, તો સોડિયમ ક્લોરાઇડની આપણે વાત કરીએ તો સોડિયમ ક્લોરાઇડમાં સોડિયમ અને ક્લોરીન એવા 2 તત્વો આવેલા છે. જેમાંનો સોડિયમ ધાતુ તત્વ છે તે ધન વીજભાર Na+ ધરાવે છે અને ક્લોરીન એ અધાતુ તત્વ છે તે ઋણ વીજભારિત છે. તો સોડિયમ ક્લોરાઇડ સંયોજન એ ધન વીજભારિત આયન સોડિયમ અને ઋણ વીજભારિત આયન ક્લોરીનના સંયોજનથી બનેલું છે. તો આ એક આપણી પાસે ધન વીજભારનું ઉદાહરણ છે અને આ એક ઋણ વીજભારનું ઉદાહરણ છે. તો મિત્રો આ એક પરમાણુય આયન થશે. સોડિયમ શું થશે? એક પરમાણુય આયન થશે. એ જ રીતે ક્લોરીન પણ એક પરમાણુય આયન થશે. આ એક પરમાણુય ધન આયન છે સોડિયમ, જ્યારે ક્લોરીન એક પરમાણુય ઋણ આયન છે.
પરંતુ મિત્રો કેટલીક વાર એવું બને છે કે પરમાણુના સમૂહો એટલે કે એકથી વધુ પરમાણુઓ એકબીજા સાથે જોડાવાને કારણે આ પરમાણુ સમૂહ ધન વીજભારિત કે ઋણ વીજભારિત બનતું હોય છે. તો મિત્રો આવા પરમાણુ સમૂહને આપણે બહુપરમાણુય આયન કહીએ છીએ. તો આ એક પરમાણુય આયનની ચર્ચા હતી. હવે આગળ બહુપરમાણુય આયન વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો બહુપરમાણુય આયન આપણે કોને કહીશું? વીજભાર ધરાવતો પરમાણુઓનો સમૂહ જો હોય, પરમાણુઓનો સમૂહ જો વીજભાર, એક ઇન્ડિવિડ્યુઅલ પરમાણુ વીજભાર ધરાવશે નહીં, કારણ કે પરમાણુ તો જે છે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. પરંતુ જ્યારે આવા બે કે તેથી વધુ પરમાણુઓ એટલે કે પરમાણુઓનો સમૂહ ભેગો મળે તો આ સમૂહ જે છે તે વીજભારની દ્રષ્ટિએ અગર તટસ્થ ન હોય તો વીજભાર ધરાવતો પરમાણુનો સમૂહ એને આપણે બહુપરમાણુય આયન કહીએ છીએ. વીજભાર ધરાવતા પરમાણુ સમૂહને વીજભાર ધરાવતા પરમાણુ સમૂહને આપણે શું કહીશું? બહુપરમાણુય આયન કહીએ છીએ. તો મિત્રો વીજભાર ધરાવતા પરમાણુ સમૂહને આપણે બહુપરમાણુય આયન કહીએ છીએ. હવે મિત્રો આપણે આપણી ચર્ચાને આગળ વધારીશું અને ચર્ચા કરીશું કે રાસાયણિક સૂત્રો સંયોજનોના સૂત્રો કઈ રીતે લખવામાં આવે છે. આપણી ચર્ચાને આપણે આગળ વધારીએ તો આગળનો મુદ્દો છે રાસાયણિક સૂત્ર એટલે કે અણુ સૂત્ર લખવા. તો મિત્રો કોઈ પણ સંયોજનો આપણે ચર્ચા કરી તે મુજબ એ આયનોના બનેલા હોય છે, જેમાં ધન આયન અને ઋણ આયન હોય છે. તો મિત્રો આવા આપણે દરેક સંયોજનોના રાસાયણિક સૂત્ર લખી શકીએ છીએ, પરંતુ કયા સંયોજનના અંદર આવેલા ધન આયન સાથે કેટલા ઋણ આયન જોડાશે અથવા તો ઋણ આયન સાથે કેટલા ધન આયન જોડાઈ શકે છે તે તેમની સંયોજકતાના ઉપર આધારિત હોય છે. તેથી મિત્રો આ અણુસૂત્ર સારી રીતે એટલે કે રાસાયણિક સૂત્ર આપણે સારી રીતે લખી શકીએ તે માટે આપણે સંયોજકતા જાણવી ખૂબ જ જરૂરી છે. અને આ સંયોજકતા મિત્રો તમને પાઠ્યપુસ્તકના અંદર આપવામાં આવી છે, જે સંયોજકતાનું કોષ્ટક પાઠ્યપુસ્તકના પાના નંબર 37 પર તમને આપ્યું છે, જે આપણે હવે અહીં જોશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી નજર સમક્ષ પાઠ્યપુસ્તકનું કોષ્ટક આપ્યું છે, જેના અંદર જુદા જુદા પ્રકારના ધન અને ઋણ આયનો અને તેમની સંયોજકતા તમને દર્શાવી છે. જ્યાં વત્તાનું ચિહ્ન છે તે ધન આયન છે અને જ્યાં ઓછાનું ચિહ્ન છે તે ઋણ આયન છે. તો મિત્રો, આ સંયોજકતા જે તમને આ કોષ્ટકમાં આપી છે તે તમારે દરેકે સારી રીતે યાદ કરી લેવાની છે. આ આખું કોષ્ટક તમારી નોટબુકના અંદર તમારે સુવ્યવસ્થિત અક્ષરોમાં નોંધવાનું છે અને સંયોજકતા તમારે સારી રીતે યાદ કરવાની છે, તે ખાસ ધ્યાન રાખજો. સંયોજકતા યાદ કર્યા વગર તમે રસાયણ વિજ્ઞાનને સારી રીતે ભણી નહીં શકો, તેનું ખાસ ધ્યાન રાખજો. આગળ વધીએ મિત્રો, તો રાસાયણિક સૂત્ર લખવા માટેના કેટલાક નિયમો છે તેનો હવે આપણે અભ્યાસ કરીશું.
તો મિત્રો રાસાયણિક સૂત્ર લખવા આપણે હોય તો તેના માટેના નિયમોમાં સૌથી પ્રથમ નિયમ છે કે જે આયન જે સંયોજનનું રાસાયણિક સૂત્ર આપણે લખી રહ્યા છીએ તે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવો જોઈએ અથવા તો સંયોજકતા સમતોલિત હોવી જોઈએ. બરાબર છે. તો સંયોજન રાસાયણિક દ્રષ્ટિએ વીજભારની દ્રષ્ટિએ માફ કરજો વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવો જોઈએ અથવા એને બીજા શબ્દમાં કહીએ તો કહીશું તેમાં રહેલા આયનોની સંયોજકતા સમતોલિત હોવી જોઈએ. આયનોની સંયોજકતા સમતોલિત અથવા તો સંતુલિત હોવી જોઈએ. આગળ વધીએ મિત્રો અને આગળ પણ આપણે મુદ્દાના અંદર બીજા મુદ્દાના ઉપર પણ પહેલા મુદ્દાને સારી રીતે આપણે સમજી શકીશું. બીજું મિત્રો કે જ્યારે સંયોજન એ ધન ધાતુ અને અધાતુ તત્વોને બનેલું હોય. સંયોજન શાનું બનેલું હોય? સંયોજનના અંદર ધાતુ અને અધાતુ તત્વો આવેલા હોય તો પહેલા ધાતુ તત્વ લખવું અને ત્યારબાદ અધાતુ તત્વ લખવું. તો લખીશું જ્યારે સંયોજનમાં ધાતુ અને અધાતુ તત્વો હોય અથવા તો અધાતુ તત્વોના ધાતુ અને અધાતુ તત્વોના આયનો હોય તો પ્રથમ ધાતુ તત્વ લખવું અને ત્યારબાદ અને પછી એટલે પ્રથમ એટલે બીજા નંબર પછી ધાતુ અધાતુ તત્વ લખવું. પ્રથમ શું લખવાનું રહેશે મિત્રો? ધાતુ તત્વ અને ત્યાર પછી અધાતુ. અને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો હમણાં આપણે આગળ એક ઉદાહરણ લીધું હતું સોડિયમ ક્લોરાઇડ. આગળ આપણે એક ઉદાહરણ લીધું હતું મિત્રો સોડિયમ ક્લોરાઇડ. ઉદાહરણ તરીકે સોડિયમ તો સોડિયમ ક્લોરાઇડમાં આ Na+ અને આ Cl- છે. તો સોડિયમ ક્લોરાઇડના સંયોજનમાં આ સોડિયમ એ ધાતુ છે એટલે આપણે એને પહેલા લખ્યું અને ક્લોરીન એ અધાતુ છે એટલે એને પછી લખ્યું. તો આ થશે સોડિયમ ક્લોરાઇડ. એ જ રીતે મિત્રો બીજું એક ઉદાહરણ લઈ લઈએ પોટેશિયમ આયોડાઇડ. તો મિત્રો પોટેશિયમ આયોડાઇડમાં પોટેશિયમ એ ધાતુ તત્વ છે K+ અને આયોડીન એ અધાતુ તત્વ છે I-. તો આ થઈ જશે પોટેશિયમ આયોડાઇડ જેમાં આપણે પોટેશિયમને પહેલા લખ્યું કારણ કે એ ધાતુ તત્વ છે અને આયોડીન ને પછી લખીએ છીએ કારણ કે તે અધાતુ તત્વ છે. તો મિત્રો આવા આપણે ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ છીએ કે જ્યારે એનો મતલબ બીજો મુદ્દો શું કહે છે કે જ્યારે સંયોજનમાં ધાતુ અને અધાતુ તત્વો હોય તો સૌપ્રથમ ધાતુ તત્વ લખવો અને ત્યાર પછી અધાતુ તત્વ લખવું. આવા અન્ય ઉદાહરણોના અંદર મિત્રો આપણે આયન સલ્ફાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડને પણ લઈ શકીએ છીએ. કેલ્શિયમ ઓક્સાઇડ CaO
અને બીજું આયન સલ્ફાઇડ આ અન્ય બે ઉદાહરણો આપણે લઈ શકીએ છીએ. હજુ આપણે આગળ વધીશું, પરંતુ આગળ વધતા પહેલા તમને વિનંતી કે આ મુદ્દાઓને સુવ્યવસ્થિત રીતે તમારી વર્ગ કાર્યની નોટબુકના અંદર નોંધી લેશો. મિત્રો, ત્રીજો નિયમ આપણે જોશું તો નંબર 3 ના અંદર શું આવશે કે જ્યારે આયન એ બહુપરમાણવીય આયન હોય તો આ બહુપરમાણવીય આયન ને આપણે કૌંસમાં લખીશું અને તેનો ગુણોત્તર કૌંસની બહાર દર્શાવીશું. પરંતુ જો આ બહુપરમાણવીય આયનની સંખ્યા સંયોજનમાં માત્ર એક જ હોય તો આવો કોઈ કૌંસ દર્શાવવાની જરૂરત રહેતી નથી. આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. મુદ્દો લખીશું તો કે જ્યારે સંયોજનમાં બહુપરમાણવીય આયન હોય તો એમાં બે કિસ્સાઓ જોશું. આયનની સંખ્યા એટલે કે બહુપરમાણવીય આયનની સંખ્યા એક હોય, એક જ બહુપરમાણવીય આયન સંયોજનમાં છે અને બહુપરમાણવીય આયનની સંખ્યા એકથી વધુ હોય. આયનની સંખ્યા એકથી વધુ હોય. બે શક્યતા છે, બરાબર. સંયોજનમાં બહુપરમાણવીય આયન છે, આ આયનની સંખ્યા એક જ છે અને એકથી વધુ છે. જો એક જ હોય તો કૌંસ દર્શાવવાની જરૂરત નથી. દાખલા તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડનું સંયોજન. તો મિત્રો, સોડિયમ હાઇડ્રોક્સાઇડના અંદર આ OH એ બહુપરમાણવીય ઋણ આયન છે. OH શું છે? બહુપરમાણવીય આયન છે. પરંતુ અહીં મિત્રો આ બહુપરમાણવીય